ગુડ મોર્નિંગ ક્લાસ. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા. હવે ગયા લેક્ચરમાં આપણે વનસ્પતિના 3 પ્રકાર એકદળી, દ્વિદળી અને ત્રિઅંગી જે વનસ્પતિ છે તેનો અભ્યાસ કરેલો હતો અને તેના ઉદાહરણ જોયેલા હતા. હવે આપણે આજે વનસ્પતિ સૃષ્ટિની અંદર સૌપ્રથમ એનો જે ચાર્ટ છે તેનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય તેના વિશેનો અભ્યાસ આપણે કરીશું. તો સૌપ્રથમ જે વનસ્પતિ સૃષ્ટિ છે એનું વર્ગીકરણ અવિભેદિત વનસ્પતિ ભાગ અને વિભેદિત વનસ્પતિ ભાગ ની અંદર કરવામાં આવે છે. જેમાં અવિભેદિત વનસ્પતિ ભાગમાં સુકાયેલ જેને આપણે એકાંગી વનસ્પતિ કીધું હતું, જેમ કે નીલહરિત લીલ, બરોબર. હવે લીલ છે તે વનસ્પતિનું પ્રાથમિક સ્વરૂપ છે અને તેની અંદર પ્રકાંડ અને પર્ણ સુવિકસિત અને વિભેદિત થયેલા હોતા નથી, એટલા માટે એને અવિભેદિત વનસ્પતિ ભાગ છે તે કીધેલું હતું. એનું ઉદાહરણ છે થેલોફાઇટા, જેને સુપાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિભેદિત વનસ્પતિ ભાગ. તેના બે પેટા વિભાગ છે. એમાં પહેલું આવે છે વાહક પેશી વિહીન, કે જે દ્વિઅંગી વનસ્પતિ રચના છે. હવે દ્વિઅંગી વનસ્પતિ રચનામાં મેં તમને કીધેલું હતું કે પ્રકાંડ અને પર્ણનો બહુ સારી રીતે વિકાસ થયેલો હોય, પરંતુ તેની અંદર ખોરાક અને પાણીનું વહન કરવા માટે જે વિશિષ્ટ વાહક પેશીઓ છે તેનો અભાવ હોય છે. એનું ઉદાહરણ છે બ્રાયોફાઇટા અને વાહક પેશીધારી, કે જેનો સમાવેશ ત્રિઅંગી વનસ્પતિની અંદર થાય છે. મેં તમને કીધેલું હતું કે ત્રિઅંગી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેની અંદર પ્રકાંડ અને પર્ણનો સંપૂર્ણપણે વિકાસ થયેલો હોય. આ ઉપરાંત તેની અંદર જે ખોરાક અને પાણીનું વહન કરવા માટેની જે નળીઓ છે તે પણ આવેલી હોય છે, બરાબર. તો વાહક પેશીધારીની અંદર બે પ્રકાર પડે છે. એમાં પહેલું આવે છે બીજ ઉત્પન્ન ન કરતી વનસ્પતિ, જેને આપણે કહીએ છીએ અનાવૃત બીજધારી. બીજ ઉત્પન્ન ન કરતી વનસ્પતિની અંદર ત્રિઅંગી છે અને તેનું ઉદાહરણ છે ટેરિડોફાઇટા. અને બીજ ઉત્પન્ન કરવાવાળી જે સપુષ્પી વનસ્પતિ છે એના બે પ્રકાર છે. અનાવૃત બીજધારી અહીંયા આવશે, એટલે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, બરાબર. અનાવૃત બીજધારી એટલે કે જેની અંદર બીજનો વિકાસ થતો નથી, જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરી શકતું નથી તેવી વનસ્પતિને અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. એની અંદર પ્રજનન અંગોનો જે છે તે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી, એટલે એને જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે આવૃત બીજધારી વનસ્પતિ. તેની અંદર તેના બે પ્રકાર છે. એમાં આવૃત બીજધારી વનસ્પતિ જે પેલા મૂકી લે તો આવૃત બીજધારી વનસ્પતિ એટલે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરી શકે પ્રજનન દ્વારા એને કહેવાશે આવૃત બીજધારી વનસ્પતિ. જેમ કે ફળ ફૂલ ઉત્પન્ન થાય તો એ બીજ દ્વારા જ ઉત્પન્ન થાય, બરાબર છે. તો જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરી શકે તેને કહેવાય આવૃત બીજધારી. અને તેની અંદર પણ બે પ્રકાર છે. પહેલો છે બે બીજપત્ર વાળા બીજ, જેને આપણે દ્વિદળી કહીએ છીએ, અને બીજો છે એક બીજપત્ર વાળા બીજ, જેને એકદળી કહીએ છીએ. હવે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ કોને કહેવાય? તો જે બીજને આપણે તોડી અને બે ફાડા થઈ જાય એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. અને જે બીજનું આપણે બે ફાડા કરી ના શકીએ, બરાબર, એને મારતા તે તૂટી જાય એવી એકદળી વનસ્પતિ છે, બરાબર. તો હવે આ તો વનસ્પતિ સૃષ્ટિનો આલેખ, તેના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે બીજના આધારે બે પ્રકાર છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, તેનો અભ્યાસ કરી અને વનસ્પતિ સૃષ્ટિ છે એ પૂર્ણ કરશું. એમાં પહેલું આવે છે અનાવૃત બીજધારી. હવે અનાવૃત બીજધારી એટલે કે જેઓ બીજ છે તેઓને અનાવૃત બીજધારી વનસ્પતિઓ કહેવાય છે. તેઓ
બહુ વર્ષાયુ સદાબહાર અને કાષ્ઠીય વનસ્પતિ ધરાવતા હોય છે, બરાબર. તો એના ઉદાહરણ છે પાઇનસ અને સાયપ્રસ. એટલે બીજ ઉત્પન્ન ના કરી શકે તેવી વનસ્પતિ, એનો જે દેખાવ હોય છે બહુ વર્ષાયુ હોય છે, સદાબહાર હોય છે અને કાષ્ઠીય પ્રકાંડ ધરાવતા હોય છે. તેનું ઉદાહરણ પાઇનસ અને સાયપ્રસ છે. અને બીજા નંબરે આવે છે આવૃત બીજધારી. મેં તમને વાત કરી કે જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરી શકે. આ શબ્દ બે ગ્રીક શબ્દોથી બનેલો છે. એન્જિયો એટલે આવૃત અને સ્પર્મ એટલે બીજ. આ વનસ્પતિઓના બીજ ફળોની અંદર આવૃત કે ઢંકાયેલા હોય છે, માટે તેને સપુષ્પી વનસ્પતિ પણ કહેવામાં આવેલી હોય છે. તમને બધાને ખબર છે કે ફૂલ હોય તો એની અંદર પરાગરજ હોય, અને કોઈ પણ ફળવાળી વનસ્પતિ હોય તો તેના બીજ ફળની અંદર આવેલા હોય છે, માટે તેને સપુષ્પી વનસ્પતિ પણ કહેવામાં આવે છે. જે બીજનો વિકાસ છે તે બીજાશયની અંદર થાય છે અને ત્યારબાદ એમાંથી ફળ બને છે. વનસ્પતિના ભ્રૂણમાં આવેલી રચનાને બીજપત્રો કહેવામાં આવે છે, કે જે અંકુરણ પામી લીલો રંગ ધારણ કરી અને વિકાસ પામે છે. હવે બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જે બે બીજપત્રવાળા બીજ કે જેને દ્વિદળી કહેવાય, બરોબર, અને એક બીજપત્રવાળી બીજ કે જેને એકદળી કહેવાશે. એક બીજપત્ર ધરાવતી વનસ્પતિને એકદળી વનસ્પતિઓ અને બે બીજપત્ર ધરાવતી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિઓ કહેવામાં આવે છે. તો આ આવૃત બીજધારીની અંદર જેટલા પણ બીજ સમાવેશ થતા હોય તેનો સમાવેશ થાય, બરોબર. તો આ હતી આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી, બરોબર. તમે એકદળી વનસ્પતિની અંદર બાજરી છે, મકાઈ છે, એનું ઉદાહરણ લઈએ તો દ્વિદળીની અંદર જે ચણા છે, ત્યારબાદ મગફળી છે, તેનો તમે ઉદાહરણ લઈ શકો, બરાબર. તો અહીંયા વનસ્પતિ સૃષ્ટિનો જે ટોપિક છે એ પૂરો થાય છે.